અને હવે સમાચાર વિગતવાર જોઈએ। ગુજરાતની રાજનીતિને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે આ પદેથી રાજીનામું આપી દીધું છે। ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર। વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે તેમણે આ પદ પરથી રાજીનામું આપ્યું છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને તેમણે રાજીનામું સોંપ્યું। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને તેમણે રાજીનામું સોંપ્યું તે વખતના આ વિડીયો આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને આ રાજીનામું સોંપવામાં આવ્યું ત્યાંના દ્રશ્યો। તેમણે કહ્યું કે અન્ય હોદ્દાના કામની વ્યસ્તતાઓ હોય છે જેના કારણે તેમણે રાજીનામું આપ્યું છે અને આજે સત્તાવાર રીતે પણ કહેવામાં આવ્યું છે કે વ્યસ્તતાને કારણે જેઠાભાઈએ રાજીનામું આપ્યું। જીતુભાઈ વાઘાણી તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે। સહકારી રાજકારણ સાથે પણ તેઓ સંકળાયેલા છે। ઘણી બધી વ્યસ્તતા હોય છે, ઘણા બધા બીજા કામ હોય છે, તેના કારણે તેમણે રાજીનામું સોંપ્યું છે। વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ જેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રાજીનામું સોંપી દીધું છે। સમયની વ્યસ્તતા હોવાના કારણે પાર્ટીને અનેકવાર અગાઉ પણ કહી ચૂક્યા છે। નાફેડના ચેરમેન છે, દિલ્હીમાં પણ એમને સતત અવર જવાનું હોય છે। સહકારી ક્ષેત્રમાં એ બેંક હોય, ડેરી હોય, ભૂતકાળમાં ફેડરેશનમાં પણ એ રહી ચૂક્યા છે। સહકારમાં પણ મને કહેતા આનંદ છે કે આદરણીય અમિતભાઈ શાહે જે પ્રકારે મંડળીઓમાં માઇક્રો એટીએમ સીધા પૈસા એ દૂધ ભર્યાને મળે એની શરૂઆત જો કોઈએ કરી હોય તો અમારી આ જેઠાભાઈની જે ડેરી છે, પંચમહાલ ડેરી, એમણે કરી છે 100%, 100% એમણે પહેલ કરી। આદરણીય અમિતભાઈએ સીધે સીધો બેનિફિટ મળે માટે સહકારમાં અનેક સુધારાઓ સહકાર મંત્રી તરીકે એમણે કર્યા અને ગુજરાતે એનું ઇનિશિયેટિવ લીધું। આજે 91% એ ડેરીઓમાં છે, પણ 100% શરૂઆત જો કોઈએ કરી હોય તો અમારા જેઠાભાઈએ કરી છે। એમની વ્યસ્તતાના કારણે એમણે આજે ઉપાધ્યક્ષ તરીકે વિધાનસભાના આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈને રાજીનામું આપ્યું। તો જેઠાભાઈ ભરવાડ કે જેમણે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે, જ્યારે તેમણે રાજીનામું સોંપ્યું ત્યારે જે તે સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા, સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત હતા। તો આ બાબતે જીતુભાઈ વાઘાણી તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું છે। તેની સ્પષ્ટતા કરવામાં આવી કે અન્ય હોદ્દાના કામની વ્યસ્તતાને કારણે રાજીનામું આપ્યું છે। સહકારી રાજકારણ સાથે પણ તેઓ સંકળાયેલા છે।